આ વરસાદે જોઈ ના રહ્યો છે. આ કેટલા જોબ પડ્યો તો પેલા સુરતમાં કેટલું ભૂખા કાઢના છે. રંગુરવાર નાખ્યું. આ ઘરોમાં પોણી પહેરીને જોબ પડ્યો તો પોણી કરી નાખ્યું. હા પેલા લાખાઈ આવે છે લાગે. હું કરો એકલા હું બોલ કરા છે. એટલે આ લાખાઈ હા આ વરસાદના હોમું જોઈને બેહ્યો છો ને આ વાદળો કરે છે. આ વરસાદે આવતો નહીં. આપણે ખેતરમાં એંડા રોપ્યા કે નહીં? એટલે હું રોપી ભાઈ પોણો એટલો તો હોય નહીં, ભરાયું નહીં બરાબર. હજુ તો વરાપ થયું નહીં થયું. બીજો વરસાદ પડે તો વરાપ થાય થોડી. નવરા ખરા એમ 2-3 દાડા? અત્યારે તો નવરા જ છીએ, નવરા ધૂપ છીએ. 2-3 દાડા નવરા કે એક દાડો નવરા હો? અલે આ વરહતા ને વાત કહું યાર. તો હોભળો તો ખરા તમે. એ વરસાદની વાત જવા દે. અલે આ બેડ્યો હોભળતોય નહીં. એની વાત નહીં કરતો. બોલો તમને કહું છું કે તમે નવરા છો. ભગવાને બહુ આલ્યું છે પછી હારા કોમમાં વાપરતા નહીં. એટલે વાપરીએ હી પણ આ ભગવાને હોમું નહીં જોતું. તો ભગવાન તાને જોવો કે થોડું વાપરો. વાપરીએ મન મૂકીને હેડો તો ચોક ફરવા જઈએ. એવું? હા આજે જ જવું હોય? આજે જ જઈએ. હા પેલા કમાઈ ના થઈ બે આવે છે. બે લઈ લઈ જઈએ. હા બેહો અરે ભાઈ વરસાદ નહીં આવતો ખેતીમાં તો નવરા હી અત્યારે. તો આજ તો હોભળો મારી વાત. આપણે ફરવા જવાનું પ્લાનિંગ ગોઠવ્યું છે. નવરા છો ને? અત્યારે તો નવરાત તો વરસાદ નહીં આવતો તો નવરાત હોય ને. હા તમે નવરો નહીં. અત્યારે શું છે શું કોમ કરે? કોક બે સોટા તમે બે નવરા બેઠા છો, હું થોડી નવરો બેઠો છું. હું તો આ ના થઈ મળ્યો તો હું કે હેડ પણ એક દાડા માટે છો કે 10-15 દાડા માટે જાત્રા નહીં જવાનું. હોભળો મારી વાત. પણ ક્યાં જવાનું છે તો કયો પેલા ગોઠવીએ તમે તૈયાર થો. હવે તમે તૈયાર થો ભાઈઓ ભેગા. તો હું કેસે હોભળો તો અરે ના થઈ. આપણે ચોક ફરવા જઈએ ભાઈઓ હોય કેવી મજા આવે. મજા આવે. હા આપણે અંબાજી જઈએ. અંબાજી બધો ખર્ચો મારો. આવા જવાનો બધો બરાબર. તો અહીંથી જઈએ ને એ ઘેર લાવવાની જવાબદારી મારી. બધો ખર્ચો. હા પણ હેડીને જઈએ. શું કીધું? પાદરો આવે છે એટલે એ બધા રંગે જંગે જેવા રથરામ માણા અંબાના જતા હોય મજા આવી જાય ને. અંબાજી કેસે હેડ ના હેડિંગ જવાનું કેસે તો પણ હેડિંગ તો યાર મન તો હા સરસ. અલે હા હું ચડે તો અમે બધો ખર્ચો એમનો કીધો છે. આમ પેલા જેવું અમે હેડાતું નહીં કારણ કે થોડું હેડીને હા સરી જાય છે. અમે ખર્ચો તો બધો એમને કીધો છે ને. કશું વાંધો નહીં જીએ. અમે ખર્ચો તો બધા જ કરવાના છે ને. પણ પેલા ભાઈને પેલા ભોડાર ને બોલાવવું પડશે ને. તો એ તમારો ભાઈ બનશે. બોડાને બોલાવો તમે. આ તો પેલા ભોડાર ને બોલાવીએ. હા કેવાય મને સગનભાઈ પેલા ભોડાર ને તો બોલાવો. ઓ વિજુભા લે આવો. એ અરે જ હતા યાર. એટલે કીધું એકલા ચા પીવા દેખો. એટલે તારી બંધુ પાડે બોખો બટેકો. એ આવો જેવું છે. બસ મજા. રોટલા ખવાય છે ને. મજા મજામાં બટેકા મજા. અંબાજી જઈએ. અંબાજી જવાની વાત છે. અંબાજી જવું એટલે હેડો. હા આવું જોયું. હા તો એ કર આમ ફટ તૈયાર થવું પડે અને કહેવાય. ચર્ચા કરવા માંડી. હેડો યાર હું છે હેડિંગ કે છે હેડીને જઈએ હેડો. તો માથી તો હેડાતું નહીં અમારથી એટલે. અને હા ચાલી જાય છે. નહીં તો મને વાયો છે. હેડાતું તો નહીં હવે મારા પણ આપડે બધો અંગાત હા તો હેડો. તો અમને અત્યારે રાખી તો આમાં ભાદરવો આવે છે તો ભાદરવો અમને રખાય. ભાદરવા હું હોય ને જેટલી ભીડ હોય ને આપણે ડોહાન હા બા ચરણ હેડ આવીને ઠોઠ મળે અને અત્યારે જઈએ તો દર્શન કેટલો મસ્ત થાય. પણ તાને જવાની હતી. આ જવાની હતી બરાબર. આપણી ઉંમર થઈ જાય કોઈ છોકરો ભીટકાય તો આપણે વાત સાચી તમારી. હા નક્કી ને તો આ જવાનું તો ખરું જ ને. હા બધા રાજી તો થઈ ગયા. સારું કોઈ ભોગો ના મારા તો સારું. ગાડી બાડીની કોઈ વાત ના કરે. હેડીને જવાની ચર્ચા છે એમાં મજા. બધો ખર્ચો મારો પણ કે જઈએ ને બધા કેમ્પો બેમ્પો હોય એટલે ખર્ચો ઓછો થાય આપડે એટલે કીધું છે.
હું કહું છું બીજું હા ના હોય તો ગાડીનું કોક કરો ને કારણ કે મને તો એટલું હેલાતું નહીં. હા સરસ એ તો ખર્ચો કરવાનો કીધો કરશે. એ તો વાત બરાબર જ છે ને. એટલે સગનભાઈ હા આ જોન વાદરો ને બાદરો કરે વરસાદ ના આવે પલળી બલડી જઈશું તો આપડે અલ્યા, વાત તો સાચી છે તો કોઈ તમારી. ગાડી બાડી લઈ લઈશું. પોત ડગલો અહીં હેડીએ ને પોત ડગલો તો અહીં હેડીએ. તારી એ તો ગાડીનું કે હા તો ખર્ચો બધો પછી મારા માથે બધા. હા એવું કરું, ભાગવો કરીએ. અભરો હા એদিন જવું હોય તો બધો ખર્ચો મારો, ગાડી લઈ હોય તો બધો ભાગવો કરવો પછી. હાલ તો કે બધો ખર્ચો હું કરે અને હાલ તો એમ હવે કહેતા ગાડીનો કે કે ખર્ચો ભાગ આલવો પડશે. એટલે થોડા આલશું. હેલો ને થોડો ભાગ આવે શું વાતો તમે બહાર કે શું એ કરી દેવાનું બીજું બધું એનાય. હેલો આલીશું થોડા. હા હા ભાગવો કરીશું ને. હા હો ભાગવો કરશું હેલો. હા તો કોઈ છે ગાડી વાળા ભાઈ? ઓ ગાડી વાળા ભાઈ છે મારે એક ભાઈ બંધ છે હા તો બોલાવો એમને. સાગરલાલ કરીને બોલાવો. હા પેલા સાગરભાઈ. હા ઉવા ઉવા હા એમ જાય સજ. હલો હલો હા બોલો. એટલે સાગરલાલ બોલ્યા. ઓવા ઓવા વિજયભાઈ બોલો ને. એટલે અંબાજી જવું તું અમાર. અંબાજી ઓવા કશું વાંધો નહીં તે જીએ આપણે નવરાજ છે અત્યારે તો હાલ. એટલે પેલા ડોહા બધા ભેગા થયા છે અમારા હા ભાઈબંધ તે કહું અંબાજી કહું જવું છે. તે ભાડું હાલશે પછી. ઓવા ભાડું દાદ દઈશું. એ નહીં મારે કેવું થાય પછી શરમમાં ડોહા જોડે મગાય નહીં તમે પછી ના હોય તો. ઉઘરાવાનું કીધું હોય પેલા સગનભાઈ ને બધા ભેગા છે અમે. બરાબર હા તો જવાબદારી તમારી તો હું આવી જાઉં. હા તો કશું હોય તો ગાડી લઈને આવો બરાબર અમે ચા પાણી કરીએ એટલા. ના એટલે ચો તમારે ઘેર છો. ઓહો વાહ અમે જ બેઠા છે બધા. હા તો હું આવું હાલો હેડો. એ હારા હળો હો આવો છો. આવો ને. ઓહો. એ હારું. હા આપણે બધું ગોઠવી ખરું પણ આપણે એક પાઘડી ઓછી નહીં લાગતી. હા વલિયા તમારા ભાઈબંધ પેલો મોઢી આવે તો એક વો પેલા દેવાલાલ દેખાતા નહીં. હા એ નહીં દેતા હતા બોલાય છે એને તો પછી બોલાય પેલા ચા મંગાવે તો ચા બા પીએ ને. ચાબા પીશું હમ તો આવો ચા તો કીધું હોય ને. તો બને છે યાર. છે. હા લે ચિરન લે હેને હું કરું છું. અમને તો ચાય લ્યો હકારો પણ ચાય આવી ગઈ. આઈ ગઈ, સાચી વાત છે હો. અને આ બોખાન તો કશું ઘેર આવતું જ નહીં ડોશી આગળ. કશું આવતું જ નહીં. બે અને આ હાથ તો જો આ વિજય બે ખાલી ચા કેટલી ફટલી ચા આવી જાય ને હમ. આ ખાલી ચા પીવા જ આવો છો લેટવું. લેટલું ચા પીવા જ આવે છે ખાલી. ઘેર કશું આવતું નહીં ડોશી આગળ એટલે ચા લઈ લે ચર્ચા કરવાનું તમે ચા પીવાનું કોમ રાખ. બરબરી હો. ઘણી મસ્ત ઘણી મસ્ત ચાક તો ખબર બસ જા લેતો જા. મસ્ત ચા બની હો. ચા કમ્પ્લીટ છે બાકી. પેલા અમને ફોન કરશું બા શું યાર કાયા ચમ ને રે ભાઈ ફોન કરો. આવી જાય યાર ત્યાં નો એને ફોન કર્યો. હા લે ભાઈ એક બાજુ મૂકી દે. આવી જાય. લે અલે મારા બાપા જ મને કીધું અંબાજી જવાનું. હા તો મારા બાપા બધા એવું આ ઉભો ચોકા બે હતી આપણા પેલા અમારા ઘરે આપણ તો આપણા બાપા કીધું જ નહીં કશું. એમ કહો આપણ ચમ ના કીધું તાન શીખ હીરા એકલા એકલા જાય આપણે જશું હવે. હેડો હેડો ચોકા બે આપણા ઘરે કન. સારું આ કહેવા આવ્યો નહીં આ ચોપલા બધા બેઠા આ લાગે અંબાજી બે આજો આપો લઈ જવાનું જાતું જ નહીં હો મને તો કીધું તું મારા બાપાએ. જો બાપા અંબાજી જવાનું ચાલે અલે આ બધા તો અહીં આવી ગયા. અંબાજી જો અંબાજી જો વાત મળી અમન તો તારી અમને કોને કીધું લે? કીધું અમન કે અમન તો વાત મળી જાય, અમે તો બેઠા હતા તે. એને હેડિંગ જવાની વાત ચાલતી હતી તમે બધા આવવાના હે? આવવાનું જ નતા અમારે તો આવવાનું જ ના. હેડી ના બાનું હેડી. હા તો હું હતો, અમે તૈયાર થઈને જ આયા બધા. અલે આપણું છોકરું શું હેડ છે? કેમ ના હેડા? રોડ પર જમ જાય છે તાન એ તો ગુલેટો ખાય કે બધું કરે. તો જબ્બર હેડા પાવ નહીં. તાન હારું હારું કશો વાંધો નહીં, ગાડી લઈને જઈએ. આ તે ગાડી આબુ છે ને તમારે? આવવાનું જ નતા હા તો વિજુભા પેલા ભાઈને ફોન કરો, બે ગાડીનું કે. બધા હું એકલો ના આવું. બે ગાડીનું કહી દો. હા તો પછી બધા આવશે એકમાં. સારું અમને અમન કીધું તે અમન ખબર હા, પડી બેહો, આવો આ બાજુ આવો, બેહો. બેહો ગોઠવે બધાને લઈ જઈએ. બેહાડે ભગવાન. એટલે ફોન જ ઉપાડતો નહીં ને.
ફોન કરો તમે આવતા નહીં યાર. અરે યાર અમારા હારીને છોકરાનો બર્થડે છે તે ઘરવાળા કે જવું છે તે હું તો જો ચંપલ બુકે પહેરવાના છે તમારો ફોન આવે છે હાલ આવી આ જો સગનભાઈ ને છે હા કેવું છે તમે વહેલા આવ્યા હોય તો અમારે એક ગાડી પતી બે ગાડીઓ કરવી પડે અને આ બધા આ બધો છોકરો બોકરો બધા આવી જશે એક ગાડીમાં? બે ગાડી કરવી પડે. ના એકમાં તો ના આવે ને યાર. હુકમાં નહીં આવે કેટલા જણા થાય છે ટોટલ આ જોવાની છે કેટલા? 12-13 જણા થાય હા, એ બધા થાય. તો આપણે પછી પેલી નાની ગાડીઓ છે ને અર્ટિકા છે પછી તમે મિની કહો તો લક્ઝરી બોલાવી લ્યો નાની એટલે લક્ઝરી નહીં બોલાવી અમારે. હા તો પછી બે ગાડી મોકલું 100 જણા બેસી જાઓ તો કાયદાનું ધ્યાન રાખવું પડે આપણે બરાબર કેમ કે અર્ટિકામાં જો 7 સીટર આવે તો 6 પેસેન્જર ને એક ડ્રાઈવર આવે એટલે આપણે એક ગાડીમાં 100 જણા બેસી શકાય બરાબર હા તો તમે ગાડીને એવું ફટાફટ મોકલો યાર બધા તૈયાર થઈને બેઠા આમાં તો. હા એટલે ગાડી તો હું એક કામ કરું છું કદાચ મારે તો બહાર જવાનું થાય ડ્રાઈવરને મોકલી દઉં આ તો હા કશું કશો વાંધો નહીં. ગાડી મોકલજો ને અમારે તો ગાડીથી મતલબ શું કહેવું છે? અમારે તો આ નહીં મતલબ. ગાડી તો બે આવી છે હે અને હા તો ખટકો રાખીને મોકલો હડો બારું ભાડું તો આપણે 15 રૂપિયા લઈશું કિલોમીટર લે આ એટલું બધું હોતું હોય યાર 13 રૂપિયા ચાલે. તાન 13 કે 12 રૂપિયા હોય પણ પછી એસી ચાલુ ના થાય ને યાર એસી નહીં કરવી અમારે તો આપણે તો એસી જુઓ અમારે તો એસી જરૂર છે. અમને એસી ગમતી જ નહીં યાર તો 13 રૂપિયા આલજો 2 રૂપિયા ઓછા એટલે તમને બીજી ગાડી બેસી બોલશો ને હા એ તો એસી વાળી બેસી ચાલુ કરાવી દે ડ્રાઈવર આવે એટલે આગળ આપણે બેહવાનું હા ડ્રાઈવર આવે એટલે ચાલુ કરાવી હા તો ગાડીને એવું મોકલો છો હળો ખટકો રાખો. પછી વાત 13 રૂપિયા બરાબર ને હા 13 રૂપિયા અરે લઈ ખટકો રાખીને મોકલજો હો મોડું થઈ ગયું છે હોય યાર. રસ્તો જે પેલો ભાવ ના હોય તો ના બસ સંજયનો ફોન તો કરો એ હો રહી જાય ને આપણા રહી જાય યાર ફોન કરી દે કર ને ફોન જીમ જાય હેલો હા લે અંબાજી જવાનો હેળો અલ્યા માં ભાઈ નહીં મેર પર આજ બધા ભાઈબંધો ટોટલ મેર પડી ગયો અલ્યા તું વહેલા કીધું હોત ના હારું યાર મેં પેલા ગાડી અમારે હાલત મેર પડ્યો બાપા એમને કીધું ને તાના મને તો ખબર પડી માં ભાઈ અમે પેલા કહી દીધું ગાડી લઈને મારે જવાનું યાર એટલે જઈને આવીએ અલ્યા પણ હું અંબાજી જાઉં પૈસા નહીં લેવાના રૂપિયો ખર્ચો બધો ભાઈનો પણ વાત તારી સાચી પૈસા પણ મેં પેન જુબો ના આલી મારે ગાડી લઈને જવાનું એમને તમે મને પેલા ફોન કર્યો હું એ ભાઈ ના પાડી દેવા તમે યાર તો પેલા કહેતા નહીં ને હા મોન હાલ કીધું તમને જોઈ પેલા કહી દીધું તો યાર તમે જતા હો ના હોતા મારે નહીં સેટિંગ થાય પેલા એમને કહી દીધું યાર એની ગાડી લઈને જવાનું મારે યાર એ તો મને એની વર્ધી જેટલી દોન આવે ને એટલી દોન એટલો ડ્રાઈવરમાં મને જ કહો એ સારું ના પાડી શું કરવા તેવું વાંધો નહીં તો આપણે જઈ આવીએ કશું વાંધો નહીં હેડો સંજયનો પાછો ફોન આવ્યો ઉઠાવો તે શું કે હા બોલ અલ્યા હું કહું હું અંબાજી જાઉં ગાડી લઈને હા એટલે તમે એ આવો તો મને ફોન કરજો આપણે એકન ભેગા થઈશું ધંધાનો મેરા એ હાર આવો તાર હેડો હો એ હાર એ એકન જ આવો અંબાજી આવો હા તો હું હતો એકન કહેજો કે આઈને ફોન કરો એ ભેગા થાય આપણે ભેગા થઈ લાવ્યું હા હેડો આપણે શું કહે લેડો આપણે લુગરો લઈ લઈએ પૈસા તો લેવાના જ નહીં ને આપણે પૈસા શું કરવા આપણે ખાલી જરૂરત નહીં આપણે બધા હંકાત જ છે ભાઈ હવે હેડો આપણે હેડો આપણે તૈયાર થઈને આવી જઈએ બેસી હા આયા જો હા આયા જો એ તો મને કહી દો લે તમે ને યાર અંબાજી જવાનું થોડા પૈસા તો જોવો ને પોહોન પૈસા એ ખર્ચો નતો કીધો હમણાં. ખર્ચો તો કીધું તો પણ આપણી સેફટી સારી એમ કે થોડા ઘણા પૈસા જોવો બરાબર, સારી વાત છો. પૈસો તો કીધું વિશ્વાસ રખાયો. હા, વિશ્વાસ ના રખાય નહીં ના તો અમને પેલે થાય વચ્ચે આપણે પૈસાની જરૂર પડી તો હા, હેરાન થવાનું નહીં. અને પેલા દેવાલાલ દીવાલાલને બોલાવીએ તું હા તો બોલાય દેવાલાલ ને બોલાવો શું કહેતા છે ને હવે? આ તો એ પેલા દારૂ છે ને કે તારે દારૂડી અંગાત ના હોય મારે નહીં આવું ભાઈ દેવા અંગાત તમે લઈને જાઓ દેવા નહીં યાર. હાર દે હવે અમે થોડું પીવા નહીં જાવ તારે યાર પેલી તો આપણે બધા બંધ કરી છો બંધ છે અલા, પેલી તો જે તારે જેવું કર્યું તું યાર. ના પણ અત્યારે તો ત્યાં બંધ કરી છે એવું કેતો હતો માળા ને બાળા પહેરી છે ને બંધ કર્યો બંધ કર્યો હવે આપણે બે દાડા માળા બંધ કર્યો જોડી છે ને? યાર બે આપણે ભજન માં નતા આયા રાતની આખી રાત તો બેહી રહેતા. ભજનમાં તો જોયા હતા અમે. હા તો નહીં પીતા નહીં એવું પીધેલો હે તું કર દઈશું પીધેલા હે તો આનો પીધેલા ને આપણે એ નહીં જવાબદારી આવો. તમારી હા હારું હારું ના પીવાય યાર બંધ આનો કર્યો હું ઘેર જઈને પૈસા થોડા લેતા હાલ આવીએ. હડો બધા તૈયાર થઈને આવો બધા હો બધા છો ગાડી આવે તો લાવી દો ફટાફટ. એ હારું એ હારું હેડો. હા લે હડો ફટાફટ બધા તૈયાર થઈને આવજો એ હા 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 રામ દે એમ બે પપ્પા અંબાજી જઈને આવો
બાજી હોવા લે તું તો ટીચા ક્યાંથી જાય જાવ કા વર્ધી આવી હતી જો હું એ વર્ધી વાળો ભાઈ કોઈ હાલ છે આલશે ને મફત તો જતું હે એવું છે હોવા આ તો કશું વાંધો નહીં કોના લઈ જવાનું એ આપણા વાહમાં પેલા નહીં કોણ સગનભાઈ ને કહો એમને કોઈ ગાડી કરી હતી સગનભાઈ કરી નહીં ગાડી આપણા બોમ્બેમાં ગાડી હતી કાગે વાહ. એમને 105 જાવ તો મને કે ગાડી લઈ જાવ તમે કે જે થતા એને પૈસા દે ચલાવો તમે બા વાતો ને અમે ઘેર આપણે પડીએ જ છીએ અમે તમે જઈને આવો સાહેબ સગનભાઈ એમના ધંધો લઈ જાય છે તો વાત વાત છો આપણા વાહના બધા બધા તો ખાલી આપણો બેન જ તાર્યા છે હું તો જવું જ નહીં યાર એટલે તું તો તારે તો અમે જઉં છું પણ મને તો કેવું તો પડે ને યાર યાર મને નહીં ખબર આ તો અમે ફોન કર્યો તો તાને ખબર પડી હા તો હું આવું તાર તમારું કરવું હોય કીધેવાના અરે આ ના ભાઈ તું સતો ખરો અંગાત હું ચિંત્યા પેલા ગાડી તો ડ્રાઈવરમાં જવું નારે જો એક્સ્ટ્રા અંગાત પર હે અને પેલા બધા ભગત છે અને તો તમે યાર ગ્લાસ બસ મારેલા ને યાર તોય નહીં લ્યા ના પેલા ડ્રાઈવરમાં મને બોલાવો નારાજ ના આવું આવું મને અમને બોલશે કે તું તને એકલા કહું તને તું વળી બધાને ચો લઈને આવો અને પેલા બધા ભગત છે અને અમને પીધેલા પાડે ને તો માથું લોચા થાય પેલા બિચારા ભરતી કેન્સલ થાય તમે ઘેર તમારે નહીં આપવું યાર ના ના ગાડી ચો પડી હે ગાડી આપો તો પણ બંધામ બંધામ તમારું કામ આવ્યું બધું અલ્યા જોવું જ ખરો ભલે બેહવા ના મળે હા તો વાંધો નહીં એ આમ બતાવો 15 બેસતા નહીં અમાર નહીં તમાર હા ખુલ્લી રાખીએ એટલે હું જોઉં થોડી ગાડી ચેવી અને ચેવી નહીં હો હા અમે તૈયાર તો થવા નહીં આપણે તો પહેરા ઘરે જઈ ગાડી બેસી જવું સેવા નહીં લઈ જતા પડી જવું ના લઈ જાય તો કોઈને ના જવાનું એક જેવો ને નહીં જેવો તે અરે કહું બે ગાડીઓ આવી જઈ કહું તમે આવી જાઓ આપણે નાકામ બે આઈ જઈ હો બે આવી જઈ એ ભલે ભલે આઈ હેડો આવા પેલો ગાડી બાડી સાફ કરી દો અરે એ જવા દો હા ગાડી હારી લઈ જવાની છે ને ગાડી તો સારી ને હો. મને આવડતી હાર ને તમે મજા મજા આ તો લોક થઈ ગયું બગડ્યું કેવું નહીં હલાવા છે તેરી તો લોક થઈ ગયું સારું બી શું હતો નહીં પણ જવું તો સજ ભલે ના લઈ જાય સુધ્યું નહીં તો એ ગાડીમાં હંતી જવું પાછા ઉપર વાત ને કઠેરો પણ ભારી જશે એના કરતી સાહેબ હંતી જવું ઓય ભાષે બહાર ઓય હંતી જવાય હા લાખે સારું કામ કર્યું જબ્બર જબ્બર હો કોને ગઈપણ માં જવાની આવી અમને તો હા છોકરા બધા આવી જાય કમ્પ્લેટ પેલી આપણે એસી વાળી ગાડી બેવાનું ભાઈબંધો દુશ્મનો હા મારા અંગા તાબા કહેતા તને મારી ગાડીમાં બેતા ને ચલો પેલી ગાડીમાં પોકી ગયા આ મારા ભાઈબંધો કેવા એ હોય એ અરે ભાઈ જે ગાડી બેવાનું આ બેહો બેહો આપણી જ ગાડીમાં રહી આપણી છે બે બે ઓહો આપણી જ છો હા પેલી આ જોજો એ લાખાઈ હા આ જોજો ભાઈ જો તો ખરા જોજો ગીર્યા ભાઈ અરે સમજ્યા હા આ કોણ છે અરે હું આબુ નહીં હું લાગતું આ કોણ છે ભાઈ સિમ તો જો અલ્યા તારી તે આ ચોઈ ના પાડે તું કે ના પાઓ અંગાત લઈને આવ્યા હું કરવો લેવા પછી મિલ જાવ ઘેર પાછા એમના ના ના લઈ કેવું પીધેલા તો નહીં ને ના ના પીધેલા તો નહીં ખરેખર ખરેખર આ તો કશું વાહ, વાંધો નહીં. આવવાનું અમારે યાર. હોય યાર. હું તો જવું પેલી ગાડી મેં યાર મારા બાપા ના પાડું તો ના ના મારો અમે નહીં આવું તમે એ બેસજો અમે હું પેલી ગાડી બેસી હારો હારો અમે એમાં બે હારો અમે અમારે હારો એવું કરે. તમે એમના જોડે જાઓ બધા હોય બેસજો હારો હારો અડધા કરી હા બે હારો ઓય ઉઠાડો તો ખરા હરખા બે હારીએ બેઠો તો બેહો યાર અમાર બેહાય એવી જગ્યા તો રાખો
અલ્યા એટલે ઊભા થાવ ને ઊભા રહો. હાલાઓ હાથ લાવો. હા અલ્યા છોકરા ચો નાહી ગયો તો એટલે ચોકડ હતા તમે કેટલું વધ્યા તમને હા અલે પરસેવો થઈ ગયો હું તો તું તો ગાડીએ લોક કરીને જતો રહ્યો તો બાયને ચેમ નો નેકરું મને ખબર હતી કે તમે અંદર હો તાણ ના પાડે તો હેડે આયા ને એક તો પાડે તો એટલે હેડ્યા નહીં આયા હું તો ગાડી જોવા મય પહેરે તો તું એ પછી કે લોક કરી દીધું તે પછી બાયને ચેમ નો નેકરી આખું ઉપરથી ફસાઈ ગયો જો તાપ થઈ ગયો હેરાન હેરાન કરી નાખ્યો તું તો. બનાવો પાવ મારું નામ આવો હવે તો આઈને બેહી ગયા હે હા તો એટલે સગનભાઈ હા આ અંબાજી જવાનું હતું તો અમોને ના કહેવાય અમે ના આવો હોત અલ્યા ભાઈ લાખાઈ મેં કેવું વાત નથી કરી એને હોભળો. અલ્યા પણ ખોલો તો ખરાબ કોક સીટ ખોલવાની આવે આખા ગામમાં કેટલા ખોરે મેં હોધીને થાચ્યો તાપ થઈ ગયું આ તારી નદી મારી દીધું છે માણસ યાર પેલા બીજું ભાઈ પેલા કે છે બંધ કરી નાખ્યો બંધ કરી નાખ્યો એ ભોડા તું તો બોલે જ નહીં તારા ના કહેવાય મને એ શાંતિ રાખો ભાઈ બાજવાન ની કોઈ તમે આપણે બેસતા હતા. અંબાજી જવાનું છે અમારા બાપા. આ જોજો આજે હું બોલો કર્યા, ના હું જઈએ. કંટાળી ગયો આ તો મૂડ નતો આવવા પેલા સાગરભાઈ ચોક જવાનું હતું એટલે ગાડી લેવા પડે મને ખબર ત્યારે આંગાત થાય. હા હું તો પીધેલો જ છે લાગે હારો. હારું હારું તું ભોડા હું સમજુ તારા કેતો રહેજે એ બાજવાન તારા અંગાત નહીં આવતો આવતો પણ તારે ગાડી બે જાય અમારે ગાડી આવતો ને પેલ બાજુ હા જો તમે આગળ બે જવાનો છો ઈ નહીં અલે આ ગાડી આવરો અમને એ આપણે આબુ ને એવા ભાઈ લે ચામ અરે આવરા ગાડી આવરા ગાડી આવવાના પણ એ બાપા, આવરા? તમે તો જો હોય તો યાર એટલે પેલી બાજુ વિશ્વાને કીધું આગળ. હું ચલાવી લઉં છું પેલી તમે બાજુ આગળનું આગળ કીધું એટલે આવી જઈ ગયા તને યાર ફટાફટ ને તાન ઓ માણસ છે આ. બેહન કરો ફટાફટ હા હા થોડી પાછી પાડો